ફાઇનલી મસ્ત મજાની જે ચોકલેટ બની નાખી છે અને અંદર શું છે તમને બધાને તો ખબર જ છે. તને બીક લાગી? ન લાગી? લાય તો ઓલી લાગી પ્રાંક કરવા આવ્યો તો મારો જ પ્રાંક થઈ ગયો. જેને બીક લગાડવાની હતી એને લાગી ને બીજાને બીક લાગી. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. આજે ફરી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ને ચા ભાખરી ખાવા બેસી ગયા છીએ, શીરવા નાસ્તો કરવા. તારે કઈ બોલું પ્લીઝ? ના, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. એમ મારા મામાની ચેનલ ને લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. કરવાનું ભૂલતા નહીં. હા, આમ જો શર્મા કેમ ગયો? એલા લે તાર મમ્મી ને બ્લોગ જોતા રહેશે ને એને કહી દેજે કે મારા મામાના ઘરે 2-3 મહિના રોકાવાનું છે. મારા મામાના ઘરે 2-3 મહિના રોકાવાનું છે. ઈ તેડવા બાબતે કોઈ ફોન ન કરતા મને. તેડવા બાબતે કોઈ ફોન ન કરતા મને. બરોબર ને? હા. હા. કેમ મહેમાન હારું ને? એ મહેમાન હારું ને? મહેમાન તો સાચી વાત છે. બે હરી આનંદ માંડ મેં બ્લોગ માં બોલતા નહીં, એને આવડતું જ છે. મેં જ કીધું તું મારી કરતા સારું બ્લોગ માં બોલતા આવડે છે આને, પણ ઈ તોય પછી શરમ લાગતું એટલા માટે થોડો બોલવા મળી છે. આ મહેમાનો તો તને ખબર રીહ કાળા કેવા ડોળા કાઢ્યા બાપા, બી ગયો હું તો. કાલ કેતી હતી ને વિડિયો ઉતારવાનો છે એમ કેતી હતી હે? હા, તો અસલ વાળ છોકરી લીધી. 3 સોટલા લીધા છે. 3 સોટલા લીધા છે? હા. દેખાડતું 3 સોટલા હે? કેમ 3 સોટલા નથી? ખાલી આ રાખવા દે, પછી તને તું નો બોલતો હાલે, ખાલી રાખવા દે. હે રાખવા દે. તને તાર મમ્મી ની યાદ આવે? આવે? નહીં. નો આવે? નહીં. હે હા, ધોળા કાઢે મને બીક લાગે છે. અરે જો બાગડ બિલા જેવી લાગે. એક વાર એમ કહી દે મારા જીજુ ની ચેનલ ને લાઈક કરો, એક વાર કહી દે એટલે હું પછી નહીં બોલાવ. એમ નહીં, એમ ઠેંગો નથી દેખાડવો. ઓકે, કઈ વાંધો નહીં, કોઈ કઈ નહીં બોલે, નિરાતે વાળું કરી લેવી. હા, શિરાવી લેવી કા. તો અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને આજે એક થાળી આવી છે એટલા માટે યાર થોડોક ઘણો પ્રંક તો કરવો પડે ને. પ્રંક વિડીયો આપણે આજ બનાવવાનો છે, પણ એને ખબર નથી કે આ પ્રંક વિડીયો કઈ રીતે બનાવવાનો છે એમ. એ એક મસ્ત છે તમારા માટે, બધા માટે સરપ્રાઈઝ જ રાખીશ. પણ જો સરપ્રાઈઝ રાખીશ તો તમને અગાઉ કહેવાનું જરૂર હું મારે અરુણભાઈ કહી જ દઉં તમને, ખાલી એને નથી કહેતો, તમને બધાને કહી દઉં કે પ્રંક વિડીયોમાં શું છે યાર. આ મસ્ત છે ગિફ્ટ જેવું તૈયાર કરવાનું છે ને પ્રંક વિડીયોની અંદર. આમાં શું છે બીતા ને પાછા કોઈ જોઈજો. આ છે નકલી એરુદાદા અને પિયારે આપણે પ્રંક કરવાનો છે. એટલે આ ખોખામાં પહેલાં પૂરી દઈશું, પછી મસ્ત ગિફ્ટ પેક કરી નાખશું, પછી કહે હું કે પિયા તારા હાટું હું ગિફ્ટ લાવ્યો ખલતો. પછી મજા આવશે કેવાક રિએક્શન આવે છે ને કેવી બીવે છે. એટલે ફટાફટ મસ્ત ગિફ્ટ પેક કરી નાખ્યું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. તો ફાઇનલી મસ્ત મજાની જે ચોકલેટ બની નાખી છે અને અંદર શું છે તમને બધાને તો ખબર જ છે. એટલે તમે બધાય કહેજો કે આ પ્રંક મેં કેવો કર્યો યાર. રેડી? બધાય કોમેન્ટ પાછા કરતા રહેજો ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો. હા, તો હવે આપણે ચાલુ કરી દઈએ પ્રંક કરવાનું. તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા રહેજો. મહેમાન તો ફોન જોતા લાગે છે, કાકડી ખાય છે. કેમ છે મહેમાન? હારું ને? શર્માઈ ક્યાં ગયા મહેમાન? કેક તો એને જાજી ખાધી, એને વાંધો નહીં. તમારા માટે અમે ગિફ્ટ લઈને આવ્યા છીએ. એમ ન હાલે.
બોર્ડર લેતા રાખી હવે એટલે ખાલી એકલો આમ ખોલી નાખ ખાલી આર્યું ખાલી ખોલ તો ખરા ખાલી ખોલવામાં શું વાંધો છે તાર પગમાં પીલું મને ચા બી આ તો મારો પ્રાંક થઈ ગયો મને છું મારો પ્રાંક થાય મને છું પ્રાંક કરો કાતા બી આ બીવે એવી છે દીદીને બીક લાગી ગયા છે પણ આમ જો તો આમ આમ આ બી એવું છે કરીશ એક તો મહેમાન આલે ખરા ભોળાનાથ ઘોડે બે ગયા મહેમાન તો મને છે બીક લાગશે આ યરું જેવી જ છે તમને કઈ ન થાય મને કેવોક લાગ્યું ગિફ્ટ ન ગમી એટલે હું કેટલો ભાવથી લાવ્યો હતો આ ગિફ્ટ આમ જો અલ્યા એમ ન બીવે કા ક્રિશ તને બીક લાગે આને બીક નથી લાગતી પ્રાંક કરવા આવ્યો તો મારો જ પ્રાંક થઈ ગયો જેને બીક લગાડવાની હતી એને લાગી ને બીજાને બીક લાગી તને બીક લાગી એમાં શું બીક લાગે તને બીક લાગી ન લાગી તને ન બીક લાગી ન લાગી લાય તો ઓલું લાગ કરીશ તો ફાઇનલી અત્યારે વાળું પાણી કરીને અત્યારે નવરા થઈ ગયા છીએ એના દાંત આવે છે એના દાંત કાઢત બે ગાંડી એના દાંત કાઢશો એ તો દાંત કાઢે કારણ કે આજ મારે એની હારે પ્રાંક કરવાનો હતો એમાં બદલે મારે યાર એને પ્રાંક થઈ ગયો મારો પ્રાંક થઈ ગયો એના દાંત આવે પીલું લેજો તો પેલું એના દાંત આવે છે કિશ ક્રિશ એ તો ફોન જોવે છે કાંઈ વાંધો નહીં આવી હસી મજાકની વાતો તો કરવાની જ હોય તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં અમારો વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું પાછા ભૂલતા નહીં અને જો બહુ જ ગમી ગયો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય